નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો રામ મંદિર માટે 2100 કિલોનો ઘંટ તૈયાર। અયોધ્યામાં શ્રી રામ મંદિર માટે 2100 કિલોનો વિશાળ ઘંટ તૈયાર કરાયો છે। ઉત્તર પ્રદેશમાં ઘંટ નગરી તરીકે ઓળખાતા જલેસરમાં આ ઘંટ તૈયાર કરાયો છે, જેને અયોધ્યા પહોંચતા લગભગ 10 દિવસ જેટલો સમય લાગશે। આ ઘંટને અષ્ટધાતુથી બનાવવામાં આવ્યો છે। તેના નિર્માણમાં 25 લાખ રૂપિયા જેટલો ખર્ચો થયો છે। આ ઘંટ 6 ફૂટ ઊંચો અને 5 ફૂટ પહોળો છે। ઘંટ બનાવનાર કારીગરે જણાવ્યું છે કે તેને બનાવવામાં તમામ ધર્મના લોકોનો સહયોગ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ખેલાડીએ 50 બોલમાં ફટકારી છે સદી। યુએઈ સામેની T20 મેચમાં અફઘાનિસ્તાનના ઓપનર રહમતુલ્લાહ ગુરબાજે યુએઈના છક્કા છોડાવી દીધા હતા। ગુરબાજે લગભગ 50 બોલમાં જ 7 સિક્સર અને 7 ચોક્કા ફટકારીને સદી પૂરી કરી હતી। એક અન્ય ખેલાડી ઇબ્રાહિમ જાનદારે 43 બોલમાં 59 રન ફટકાર્યા હતા, જેનાથી અફઘાનિસ્તાનનો 20 ઓવરમાં સ્કોર 203 પર 3 રન રહ્યો હતો। વચ્ચે જાણવા મળ્યું છે કે ગુરબાજ IPLમાં KKRની સામે રમવાના છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટથી અયોધ્યા જનારા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। એર ઇન્ડિયાએ 3 શહેરોમાંથી અયોધ્યા માટે સીધી ફ્લાઇટની જાહેરાત કરી છે। દિલ્હી બાદ એર ઇન્ડિયા હવે બેંગ્લોર અને કોલકાતાથી અયોધ્યા માટે સીધી ફ્લાઇટ શરૂ કરશે। આ ફ્લાઇટ 17 જાન્યુઆરીથી શરૂ થશે। બેંગ્લોરથી અયોધ્યા માટે પહેલી ફ્લાઇટ 17 જાન્યુઆરીએ સવારે 8 વાગે અને 5 મિનિટે ઉપડશે, જ્યારે અયોધ્યાથી કોલકાતાની પહેલી ફ્લાઇટ સવારે 11 વાગે અને 5 કલાકે ઉપડનારી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।